હાલો, જો હવે મૂળ વસ્તુ શું છે કે ભાઈ આપણે પરમાણુ જોઈ લીધા. પરમાણુમાં ત્રિજ્યાની વાત કરીએ તો એ તમને ખ્યાલ છે પરમાણુય ત્રિજ્યા કોને કહેવાય. બેઝિકલી પરમાણુય ત્રિજ્યા શું છે તો પરમાણુનું કેન્દ્ર શું આવે, કેન્દ્ર અને બાહ્યતમ ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર, આમ તમારે શું કહેવાય પરમાણુય ત્રિજ્યા કહેવાય. એમાં આપણે બે ભાગ જોઈએ, આયોનીય ત્રિજ્યા, સહસંયોજક ત્રિજ્યા, ધાત્વીય ત્રિજ્યા, વાન્ડરવાલ્સ ત્રિજ્યા, આવું બધું આવે. પણ બેઝિકલી ત્રિજ્યા એટલે શું તો પરમાણુનું કેન્દ્ર અને છેલ્લો જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન એની વચ્ચેનું અંતર એટલે એને પરમાણુય ત્રિજ્યા કહેવાય. તમારે આમાં આવર્તમાં પરમાણુ ત્રિજ્યાની આવર્તનીયતા જોવાની. શામાં? આવર્તમાં પરમાણુય ત્રિજ્યા. આવર્તમાં તમે ડાબી બાજુથી ક્યાં જાઓ, જમણી બાજુ જાઓ એટલે પહેલું તો શું થાય પરમાણુ ક્રમાંક વધે. ઇલેક્ટ્રોન રચના યાદ કરી લો પછી આગળ ખબર પડે. ડાબીથી જમણી બાજુ જાય એટલે શું થાય પરમાણુ ક્રમાંક વધે. પરમાણુ ક્રમાંક વધે એટલે શું થાય બે વસ્તુ બને, કેન્દ્રમાં પ્રોટોન વધે, બીજું શું થાય બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન વધે. હવે અહીંયા શું કરવું પડે, બાહ્યતમ કક્ષામાં જ ઇલેક્ટ્રોન કેમ વધે, કેન્દ્રમાં પ્રોટોન વધે કારણ કે પ્રોટોન જોડે કોઈ ઓપ્શન છે નહીં. ક્યાં જવા તો કે કેન્દ્રમાં જ રહેવા. એટલે પરમાણુ ક્રમાંક વધે તો કેન્દ્રમાં પ્રોટોન વધે. ને આપણે જાણીએ તટસ્થ પરમાણુ હોય તો એનો જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા જ પ્રોટોન હોય ને એટલા જ ઇલેક્ટ્રોન હોય. એ તો ફિક્સ થઈ ગયું. પણ કે આવર્તની વાત કરીએ ત્યારે તમને ખ્યાલ છે કે ભાઈ બાહ્યતમ કક્ષાનો ક્રમ એ જ તમારા આવર્તનો ક્રમ હોય. ઇલેક્ટ્રોન રચના યાદ કરી લો. બાહ્યતમ કક્ષાનો ક્રમ એ જ એના આવર્તનો ક્રમ હોય અને આવર્તની અંદર બધા જ ઇલેક્ટ્રોન બાહ્યતમ ઇલેક્ટ્રોન એક જ કક્ષામાં હોય. આના માટે તમારે આટલું સમજવા ઇલેક્ટ્રોન રચના યાદ કરી લેવી પડે. સપોઝ હું આવર્તની ઇલેક્ટ્રોન રચના લખી દો તો લિથિયમ, પછી શું આવે લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. આમાં શું થશે તો 1s2 નથી લખતા 2s1. આમાં શું થશે 1s2 2s2. આમાં શું થશે 1s2 2s2 2p1. ફટાફટ 2s2 2p3, 2s2 2p4, 2s2 2p5 અને લાસ્ટમાં 2s2 2p6. તો તમે જો આ કયા આવર્તના તત્વો છે પહેલો જ પ્રશ્ન. આ બધા જ તત્વો કયા આવર્તના તત્વો હશે તો તમારે શું જોવાનું છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં છે, બીજી કક્ષામાં. તો એક તો જવાબ મળી ગયો ભાઈ આ બીજા આવર્તના તત્વો છે. કોઈ પણ ઇલેક્ટ્રોન રચનાને આધારે તમને આવર્ત ખબર પડી. છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષામાં હોય એ ક્રમ એના આવર્તનો ક્રમ થાય. જો બધા જ ઇલેક્ટ્રોન કક્ષા કઈ બીજી, કક્ષા એ શું સૂચવે. એક બીજો પ્રશ્ન આવે કે કક્ષા પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર દર્શાવે. કક્ષા શું દર્શાવે, પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર દર્શાવે.
તો તમે જુઓ હવે આપણે આને જોઈએ કે કેવી રીતે ઇલેક્ટ્રોનનું અંતર દર્શાવે. તો કે અમે કેન્દ્ર લખ્યું, એની બહાર પહેલી કક્ષા, એની બહાર બીજી કક્ષા. તો નેચરલ ભાઈ આ કેન્દ્રથી આ ઇલેક્ટ્રોનનું અંતર કેવું થાય? બીજી કક્ષામાં વધારે હોય, પહેલી કક્ષામાં ઓછું. હવે શું થાય કે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા, જેમ તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એટલે કેન્દ્રમાં શું વધે? પ્રોટોનની સંખ્યા વધે. પણ બાહ્યતમ કક્ષા તો એક જ છે, કક્ષા બદલાતી નથી, પણ ઇલેક્ટ્રોન વધે છે. ફરીથી એ જ વાત, કક્ષા બદલાય છે. તો બેઝિકલી આમ તો તમને જો બીજી કક્ષામાં હોય તો બધાનું કેન્દ્રથી અંતર સરખું હોવું જોઈએ, તો બધા જ પરમાણુનું કદ અથવા તો ત્રિજ્યા સરખી હોવી જોઈએ. પણ થાય શું? ઇલેક્ટ્રોન વધે, કેન્દ્રમાં પ્રોટોન વધે, એટલે આ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે જેમ જેમ ઇલેક્ટ્રોન વધે તેમ આકર્ષણ વધે. ઇલેક્ટ્રોન ક્યારે વધે? પરમાણુ ક્રમાંક વધે તેમ ઇલેક્ટ્રોન વધે. ઇલેક્ટ્રોન વધે એટલે કેન્દ્રનું, પ્રોટોનનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધે. અને આકર્ષણ વધે એટલે કક્ષાઓ, આ કક્ષાઓ જે છે ને આ રહી કઈ, આ કક્ષા સંકોચાય. કક્ષા સંકોચાય. અને કક્ષા સંકોચાય તો પરમાણુ ક્રમાંકના વધવા સાથે કદ અથવા તો ત્રિજ્યા ઘટ. એટલે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા પરમાણુની ત્રિજ્યામાં ઘટાડો થાય છે એવું તમને ખબર પડે. એટલે કેવું પિક્ચર થાય? તો તમે લિથિયમ જોઈ લીધું. શું જોઈ લીધું? લિથિયમ. તો લિથિયમનું કદ કેવું હશે? કમ્પેરેટિવલી મોટું હશે. લિથિયમથી તમે કઈ બાજુ જાઓ છો? બેરેલિયમ. તો બેરેલિયમનું કદ ધીમે ધીમે કેવું થાય? નાનું થતું જાય. આમ જતા જાઓ એમ તત્વોના કદની અંદર ઘટાડો થાય. એટલે લિથિયમ, પછી શું આવશે? બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. છેલ્લા તત્વ માટે આમાં અપવાદ હોય, કારણ કે એની કક્ષકો પૂર્ણ ભરાઈ જાય. કક્ષકો પૂર્ણ ભરાઈ જાય એટલે એ પ્રમાણે વર્તશે નહીં. એટલે આ યાદ રાખી લેવાનું, આવર્તની અંદર ડાબી બાજુથી જમણી બાજુ જતા શું થશે? કદ ઘટે છે. કમ્પ્લેટ. 4 મેઇન પોઈન્ટ આવે. પહેલું તો ડાબી બાજુથી જમણી બાજુ જાઓ, ફરીથી યાદ કરી લો, પરમાણુ ક્રમાંક વધે, કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધે, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. કક્ષાનો ક્રમ બદલાતો નથી, એટલે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર સમાન હોવું જોઈએ. પણ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન વધવાને કારણે, કેન્દ્રમાં પ્રોટોન વધવાને કારણે આકર્ષણ બળમાં શું થાય? વધારો થાય. એટલે કક્ષાઓ સંકોચાય. કક્ષાઓ સંકોચાય તો કદની અંદર ઘટાડો જોવા મળે. આખા પ્રશ્નનો જવાબ પ્રશ્ન આઈએમપી, એટલું ધ્યાન રાખજો. હવે વાત આવે સમૂહમાં. આ બી બહુ અગત્યનું છે. સમૂહની અંદર શું થાય? તો તમારે ઇલેક્ટ્રોન રચના કોઈ એક સમૂહની લખવી પડે. સમૂહની અંદર ત્રિજ્યાની આવર્તનીયતા અથવા તો કદની ઉપરથી નીચે જતા કદની તો ત્રિજ્યાની આવર્તનીયતા. આ ખબર પડી જાય આવર્તનીયતા એટલે શું? તમે પહેલા સમૂહની ઇલેક્ટ્રોન રચના લખેલી હતી. શું હતું? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. લિથિયમની ઇલેક્ટ્રોન રચનામાં શું આવશે? તો અહીંયા આર્ગન નહીં આવે, પણ હિલિયમ કમ્પ્લીટ અને 2s1. અહીંયા શું આવે? નિયોન કમ્પ્લીટ. આ તો આવડે છે ને હવે?
3s1 10 ઇલેક્ટ્રોન ભરાઈ જાય. હિલિયમ, નિયોન, આર્ગન કમ્પ્લીટ 4s1 આર્ગન પછી શું થાય? ક્રિપ્ટોન 5s1 ક્રિપ્ટોન પછી ઝેનોન 6s1 અને રેડોન 7s1. સમૂહની વાત કરો તો ઉપરથી નીચે જતા પહેલું તો પરમાણુ ક્રમાંક વધે. પરમાણુ ક્રમાંક વધે તો પહેલું તો શું થાય? કદ વધે અથવા તો વધવું જોઈએ. પેલામાં એવું થાય પણ ઘટે છે, આમાં એવું ને એવું રહેશે. શું થાય હવે એવું તમે વિચારો. તમારે ધ્યાન શું રાખવાનું? બેઝિકલી ભાઈ કેન્દ્રમાં પરમાણુ ક્રમાંક વધે, પરમાણુ ક્રમાંક વધે તો વાત તો ત્યાંના ત્યાં જ આવે. કેન્દ્રમાં પ્રોટોન વધે, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન નથી વધતા. આ જ તકલીફ છે. કેન્દ્રમાં પ્રોટોન વધે, આમાં કોઈ વિવાદ નહીં. પણ તમે જુઓ બાહ્યતમ કક્ષામાં આવર્તની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી હતી ને, પણ અહીંયા બધામાં જુઓ બાહ્યતમ કક્ષા સમૂહમાં બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન સમાન રહે છે. શું થાય? પ્રોટોન તો વધે પણ ઇલેક્ટ્રોન કેવા રહે? સમાન સંખ્યામાં હોય છે. ઇલેક્ટ્રોન સમાન સંખ્યામાં હોય તો નેચરલ બીજો કોઈ વિચાર ના કરીએ તો કદ તો વધવું જ જોઈએ, કારણ કે કેન્દ્રના એક એક ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ સમાન હોય. પણ પ્રશ્ન પાછો ફરીથી એ જાય કે પ્રોટોન તો વધે જ છે ને, પ્રોટોન તો વધે છે ને, આનું શું? તો અહીંયા તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની, જયારે મેં કમ્પ્લીટ બ્રેકેટ કર્યો છે એનો મતલબ શું થાય? કે શિલ્ડ ઉત્પન્ન થાય, પડદો ઉત્પન્ન થાય, સ્ક્રીન ઉત્પન્ન થાય. અને જેટલા આ સ્ક્રીન બને એટલા પ્રોટોન અને એટલા ઇલેક્ટ્રોન નિષ્ક્રિય થઈ જાય. શું થાય? નિષ્ક્રિય થઈ જાય. એટલે હિલિયમની અંદર કેટલા હોય? અષ્ટક પૂર્ણ થયું. જેટલી કક્ષકો પૂર્ણ ભરાય, કક્ષક એટલે આપણે હિલિયમની વાત કરીએ તો આપણે અહીંયા શું લખીએ? 1s2 લખીએ ને પૂર્ણ ભરાઈ ગઈ ને, એટલે આ 2 ઇલેક્ટ્રોન અને 2 પ્રોટોન નિષ્ક્રિય થઈ જાય. એટલે એની પછી કોઈ પણ આકર્ષક અસર ઉત્પન્ન થાય નહીં. અને આ અસરને શું કહેવાય? સ્ક્રીનિંગ અસર કહેવાય. બાહ્યતમ કક્ષાની અંદરના ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષાની અંદરના ઇલેક્ટ્રોન એટલા જ પ્રોટોનને નિષ્ક્રિય કરે છે. શું થાય? બાહ્યતમ કક્ષા કઈ આ રહી, એની અંદરના ઇલેક્ટ્રોન અને એટલા જ પ્રોટોન શું થઈ જાય? નિષ્ક્રિય થઈ જાય. એટલે આ બાહ્યતમ કક્ષાનું કેન્દ્ર પ્રત્યે લાગતું આકર્ષણ બળ ઘટે, કારણ કે અંતર તો વધે જ છે. આટલા પ્રોટોન જો અહીંયા કેટલા 86 પ્રોટોન નિષ્ક્રિય થઈ ગયા અને 86 ઇલેક્ટ્રોન નિષ્ક્રિય થઈ ગયા. અહીંયા ક્રમ કયો હતો? બીજો હતો ને અહીંયા ક્રમ કયો છે? 7મો છે. એટલે આકર્ષણ અસર તો પ્રોટોનની રહી નહીં, ઇલેક્ટ્રોનની બી ના રહી, પણ બેઝિકલી અંતર તો વધી ગયો. એટલે આનું આકર્ષણ ઘટાડો થાય. અંતર વધે નેચરલી આકર્ષણમાં શું થાય? ઘટાડો થાય. અને આ અસરને સ્ક્રીનિંગ અસર, શિલ્ડિંગ અસર, આપણે ગુજરાતીમાં કહીએ તો પડદા અસર દેશી ભાષામાં કહેવાય. પડદો આવી જાય તો પછી એની ઇફેક્ટ રહે નહીં. સ્ક્રીનિંગ અસર સમજાઈ ગયું? કે બાહ્યતમ કક્ષા ના ઇલેક્ટ્રોન પર કેન્દ્રની આકર્ષક અસર અંદર રહેલા ઇલેક્ટ્રોન ને કારણે ઘટે છે, જેને
સ્ક્રીનિંગ અસર કહેવાય અને આને કારણે હવે તમને ખબર પડી જાય શું થાય, કદ વધે. શું થાય? સમૂહમાં ઉપરથી નીચે જતા કદ વધે છે. સમૂહમાં ઉપરથી નીચે જતા શું થાય? કદમાં વધારો થાય. બે પ્રશ્નો તમારા કમ્પ્લીટ થઈ જાય. આવર્તની અંદર કદમાં ઘટાડો થાય અને સમૂહમાં કદમાં વધારો થાય. બોલો આમાં કોઈ કન્ફ્યુઝન કરું નથી? તો પછી આને કન્ટિન્યુ લખવું હોય તો લખી નાખજો તમારી રીતે, પ્લસ કરવા દે. હવે બીજી વાત કે પરમાણુ ત્રિજ્યા તમે ભણી ગયા, પણ આયનીય ત્રિજ્યા માટે શું કહેવાય? આયનીય ત્રિજ્યા કોને કહીશું? તો નેચરલી ખબર પડે કે ભાઈ ઇલેક્ટ્રોન તત્વ ગુમાવે તો શું બને? ધન આયન. ઇલેક્ટ્રોન મેળવે તો કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન મેળવે તો જે બને એને આપણે કહીએ ઋણ આયન. અને મૂળ ત્રિજ્યાની વાત આવે તો આયનમાં ત્રિજ્યાને શું કહીશું? આયનીય ત્રિજ્યા કહીશું. બાકી નિયમો બધા પેલા ને પેલા લાગે. કેન્દ્રથી છેલ્લા ઇલેક્ટ્રોન નું અંતર આયનમાં હોય તો આયનીય ત્રિજ્યા કહેવાય. હવે જુઓ, ધન આયનની વાત કરીએ, તેના પિતૃક તત્વ કરતા નાનો હોય છે. પેરેન્ટ્સ એલિમેન્ટ્સ એવું પણ કહેવાય. જેમાંથી બન્યો હોય એ અને આપણે પિતૃક અથવા તો માતૃક જે લખવું એ લખાય. ધન આયન એ જેમાંથી બન્યો હોય એના કરતા કદમાં નાનો હોય છે અથવા તો એની ત્રિજ્યા ઓછી હોય છે. એનું કારણ તમારે સમજવું પડે. તમે લઈ લો સોડિયમ. સોડિયમમાં કેટલા ઇલેક્ટ્રોન આવે? તો 11. ઇલેક્ટ્રોન રચના લખો તો 1s2 2s2 2p6 3s1. છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં છે? ત્રીજી કક્ષા. બરાબર. એટલે અહીંયા તમે જુઓ તો 11 પ્રોટોન છે અને 11 ઇલેક્ટ્રોન છે. આમ તો અસરકારક વીજભાર શોધવાની પદ્ધતિ હોય છે, પણ એ પછી આપણે ટૂંકમાં જોઈશું. હવે જેવો હું ઇલેક્ટ્રોનને કાઢી નાખું તો બને શું? Na+. એ કેસમાં 11 પરમાણુ ક્રમાંક તો રહેશે. ઇલેક્ટ્રોન રચના લખો તો 1s2 2s2 અને 2p6. આમ તો નેચરલ જ તમને ખબર પડે. છેલ્લો ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં, અહીં છેલ્લો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં, તો કક્ષા જ ઓછી થઈ ગઈ તો કદ ઘટે. એક વાત. બીજી વસ્તુ જો અહીંયા અસરકારક પ્રોટોન આમ ગણો, હમણાં સમજાવ્યું એ પ્રમાણે તો કેટલા થાય? એક જ પ્રોટોન રહે. એટલે એક કઈક મેથડ આવી બી છે, 11 પ્રોટોન અને આની અંદર તમારા 11 ઇલેક્ટ્રોન. પરમાણુ ક્રમાંક અને પછી કઈક યાદ નથી આવતો. આને કઈક 11 વડે ભાગવાના, આના ઇલેક્ટ્રોન 10 વડે ભાગવાના, આવું થાય. પ્રોટોન 11 છે તો પ્રોટોન ભાગ્યા ઇલેક્ટ્રોન. અહીંયા પ્રોટોન ભાગ્યા ઇલેક્ટ્રોન. આટલું યાદ રહે? થઈ જવું ઊંચે. હા, એ પ્રશ્ન ખરો. કેમ ના લખ્યા? તો કે ભાઈ પ્લસ કેમ લખ્યો? પ્લસ લખ્યાનો મતલબ કે ભાઈ Na+ માં ઇલેક્ટ્રોન શું થાય? દૂર થાય. આમાંથી Na+ ક્યારે બન્યો?
તો એને એક ઇલેક્ટ્રોન દૂર કર્યો. એટલે શીખવાડ્યું હતું તમને ધન આયન બને ત્યારે તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો ધન વીજભાર હોય એટલી ઘટાડવાની. આવડે? એટલા માટે હવે આમાં 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે તમારા રેશિયો કયો લીધો મેં? પ્રોટોનની સંખ્યા ભાગ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા. જવાબ જુઓ તો આ 11 એટલે 1 આવશે અને આ તમારો જવાબ કયો આવશે? 1.1. એટલે જેમાં આ રેશિયો વધારે એનો અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધે. એટલે તમારે આ તો મેં ખાલી સમજાવ્યું MCQ માટે, પણ ડાયરેક્ટ તમે એવું લખી શકો કે ભાઈ પિતૃ તત્વ કરતા બનેલા ધન આયનમાં અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધારે. અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધારે હોય તો શું થાય? કેન્દ્રનું ધન આયનમાં રહેલા બાહ્યતમ ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ વધે નેચરલી, અને આકર્ષણ વધે તો કદ ઘટે. જેમ પિતૃ તત્વ કરતા એમાંથી બનેલા ધન આયનનું કદ કેવું હોય? નાનું હોય. આવડી જાય. હવે આ જ વસ્તુને થોડુંક આગળ લઈ જઈએ કે એલ્યુમિનિયમના કેસમાં વિચારો. એલ્યુમિનિયમમાં શું થાય? તો એલ્યુમિનિયમ બેઝિકલી 13 ઇલેક્ટ્રોન, ડાયરેક્ટ લખી નાખું છું, પરમાણુ ક્રમાંક 13, પછી Al+1 બને પરમાણુ ક્રમાંક 13, Al+2 બને પરમાણુ ક્રમાંક 13 અને Al3+ બને પરમાણુ ક્રમાંક 13. તો કે આવા આયનો જે બન્યા એનું કદ વિચારો શું થાય? હવે તમે આજ કહો કે ભાઈ આમાં 13 પ્રોટોન 13 ઇલેક્ટ્રોન, આમાં 13 પ્રોટોન, કેટલા ઇલેક્ટ્રોન થશે? 12. આમાં 13 કેટલા થશે? 11. અને આમાં 13 અને આમાં 10. તો અસરકારક ધન વીજભાર જેમ ધાતુ તત્વની અંદર ધન વીજભારની માત્રા વધે તેમ અસરકારક ધન વીજભાર વધે છે. ધાતુ તત્વના ધન આયન પર ધન વીજભાર વધે એવું લખી દઉં, ખબર પડી જાય ને. તેમ કેન્દ્રનો અસરકારક ધન વીજભાર વધે છે. આથી આકર્ષણ વધે ટૂંકમાં, અને કદ શું થશે? ઘટે છે. તમને ખબર પડી જાય કે ભાઈ આની અંદર સૌથી મોટો કોણ હશે? આ. પછી આ સૌથી નાનું કોણ હશે? Al3+. એટલે આ MCQ ની અંદર પણ ઘણી વખતે આવા પ્રશ્નો પૂછાતા હોય છે. હવે વાત કરીએ ઋણ આયનની. બોલો, સમજાઈ ગયું? તો ઋણ આયનમાં શું થાય? તો ઉદાહરણ જ એક લઈ લઈએ આપણે, Cl- નું. એટલે Cl અને Cl-. Cl નો પરમાણુ ક્રમાંક કેટલો થશે? 17. આનો 17 તો થાય જ. સરખામણી કરો, આમાં 17 પ્રોટોન અને 17 ઇલેક્ટ્રોન. પ્રોટોન અને ઇલેક્ટ્રોન. આમાં શું થશે? 17 પ્રોટોન અને 18 ઇલેક્ટ્રોન. તો નેચરલ કોનું પ્રમાણ વધારે છે? આ 1 અને આ કંઈક 0 સમથિંગ આવે. એટલે અહીં ગુણોત્તર લખતો પણ આ વધારે છે એ ખબર પડી જાય. તો અહીંયા પિતૃક અથવા તો માતૃક ચોપડીમાં જે લખ્યું હોય, Cl નો અસરકારક કેન્દ્રીય ધન વીજભાર તેના ઋણ આયન કરતા વધારે હોય છે. બોલો, સમજી ગયું?
અહીંયા Cl નું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ કોનું? Cl નું. Cl નું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ Cl માઇનસ કરતા વધારે હોય. બોલો ક્લિયર ભાઈ? આમાં આકર્ષણ કેન્દ્રના વીજભારની અસરકારકતા વધારે હોવાને કારણે વધારે હશે અને આમાં આકર્ષણ ઓછું હશે. તો નેચરલ Cl માઇનસ નું કદ Cl કરતા મોટું હોય. આથી ઋણ આયન નું કદ તેના પિતૃક તત્વ કરતા વધારે હોય છે. પછી સેમ વે જેમ ઋણ વીજભારની માત્રા વધે એમ કદની અંદર શું થાય? વધારો થાય. ઋણ ભારની માત્રા વધે એમ કદમાં શું થાય? વધારો થશે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈ લઈએ. નાઇટ્રોજન જ સરસ રહે. નાઇટ્રોજન 7, નાઇટ્રોજન -1 જે શક્ય હોય નહીં, -2 અને માઇનસ. તો બોલો હવે કદનો ક્રમ વિચારો તો શું થાય? આ 7/7 થશે, આ 7/8 થશે, 7/9 થશે અને 7/10 થશે. તો ક્યાંનો અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધારે? સૌથી આનો. તો આ ક્રમમાં જેમ ધન વીજભારની અસરકારકતા વધે કદ ઘટે. ક્લિયર? આ ઘટે કદ, એક મિનિટ, હા કદ વધે તો કદનો ક્રમ બી ખબર પડી ગયો. હવે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ પણ તમે ભણ્યા છો, આઈસો ઇલેક્ટ્રોનીય ઘટકો. તો એના માટે વિચારી લો એક વખતે. ઉદાહરણ તરીકે શું લઈ શકાય? તો એક તો તમે લો Cl માઇનસ. ચલો જોઈ લેજો ઘટક. એક Cl માઇનસ 18 ઇલેક્ટ્રોન થઈ જાય, પછી K પ્લસ 18 થઈ જાય, પછી તમે લઈ શકો Ca2 પ્લસ 18 થઈ જાય, અને પછી તમે લઈ શકો ક્લોરીન. ક્લોરીન ની આગળનું તત્વ કયું આવે જેની અંદર 16 ઇલેક્ટ્રોન હોય? તો સલ્ફર -. તો જો આનો પરમાણુ ક્રમાંક કેટલો? 16, 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. આનો 17, કેટલા થઈ ગયા? 18 થઈ ગયા. આનો કેટલો? 18, કેટલા થઈ ગયા? 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. આનો કેટલો? 18 અને 20 ઇલેક્ટ્રોન ના 18 જ થયા ને, 18 થઈ ગયા. તો છેદ સરખો છે. હા અહીંયા 20 આવ્યા, ઊંધું થઈ. છેદ સરખો છે. તો તમે છેદ જોવાની જરૂર નથી, એવી ખબર પડે. તો તમે અસરકારક ધન વીજભારની માત્રા જુઓ તો કોની વધારે હોય? આની વધારે હોય, આની ઓછી, આની ઓછી, આની સૌથી ઓછી. અસરકારક ધન વીજભાર ઓછો. તો કદ ડાયરેક્ટ હવે યાદ રહી જાય ને, કદ વધારે. તમે કદનો ક્રમ યાદ કરી લો, કોનું સૌથી વધારે હોય? તો આનું કદ વધારે, આનું કદ, આનું કદ. તો સમ ઇલેક્ટ્રોનીય, ઇલેક્ટ્રોન તો બધામાં 18 જ છે ને, તો એને શું કહેવાય? આઈસો ઇલેક્ટ્રોનિક સમ ઇલેક્ટ્રોનીય ઘટક, અને અંગ્રેજીમાં સ્પીસીસ કે ઘટકોમાં જેમ ઋણ ભાર વધે
કદ વધે અને ધન ભાર વધે, કદ ઘટે છે. આટલા મુદ્દા તમારે યાદ કરી લેવાના બહુ સરસ રીતે. તો આ ચેપ્ટરનો મેઇન ટોપિકો જે છે એ તમને ક્લિયર થઈ જાય. કદ આખું ચેપ્ટર કદ વધવા ને કદ ઘટવા ઉપર છે. અને પછીની જેટલા બી આવર્તનીય ગુણધર્મ છે બધા જ આની ઉપર આધાર રાખશે. સ્ક્રીનિંગ અસર ઇમ્પોર્ટન્ટ હશે, જે 12માની અંદર પણ આવશે. પછી પરમાણુનું કદ, જેની અંદર આયનીય ત્રિજ્યા, વિદ્યુત ઋણતા, બધા માટે કદ અને કેન્દ્રનું આકર્ષણ બે ફેક્ટર બહુ અગત્યના હોય. આટલું તૈયાર કરી દેવાનું. અનુકૂળતા આવે તો આમાંથી